જય શબ્દ બોલો ત્યારે આટલો અર્થ કરવાનો છે. એ પ્રભુ, મારા હૃદયના સિંહાસન પર તમે બેસી જાઓ. તમારા બેસણા થશે એટલે ઓટોમેટિક મારા વિષયો, મારા કશાયો બધા જ સાફ થશે. પણ પ્રોબ્લેમ એ છે, દેરાસરમાં જઈએ ત્યારે હૃદયના સિંહાસન પર કોને બેસાડવાના? ભગવાન. અને ઘરે, દુકાને ને ઓફિસે જઈએ એટલે આ સિંહાસન ઉપર પાછું કોણ બેસી જાય? એ જ રાગ, એ જ દ્વેષ, એ જ મોહ. તો તમે આને શું સમજો છો? હા, દિલ્હીની ગાદી ઉપર સવારે મોદી હોય ને બપોરે મમતા હોય, એવું બની શકે ખરું? બેસી શકે મમતાજી? અરે મોદીજી ભલે રશિયા ફરતા હોય તો પણ ગાદી ઉપર કોણ કહેવાય? મોદી જ કહેવાય. એમ ક્યારે આપણે કહી શકશું? હું ભલે દેરાસરમાં નથી, દુકાને ગયો છું, પણ મારા હૃદયના સિંહાસન પર તો મેં કોને બેસાડ્યા છે? મીરાએ એટલે બહુ સરસ વાત લખી છે. પ્રેમ ગલી અતિ સાકરી, તમે દોય ન માય. આ પ્રેમની ગલી છે, ત્યાં વન વે ચાલે, ટુ વે ના ચાલે. વન વે એટલે ખબર છે ને, એક સાઈડ નો ટ્રાફિક હોય, બીજા સાઈડ નો ટ્રાફિક ના હોય. વરસાદને કારણે નેશનલ હાઈવે રોડ નંબર 8 ઉપર પણ ક્યારેક વન વે થઈ જાય. બીજા સાઈડ થી આવવું હોય તો પણ મારા બેટા પોતાનો ટ્રાફિક સામે ચડાવીને એવો બ્લોક કરી નાખે કે અહીંથી સુરત જવું હોય તો 2 કલાક થઈ જાય. હૃદયના સિંહાસન ઉપર એકલો વન વે છે. અહીંયા પ્રભુ પધાર્યા. હવે તાકાત નથી સામેથી કોઈ રાગ દ્વેષ કે મોહ આવી શકે. મારા હૃદયની અંદર ભલે મારું શરીર ભલે સંસારમાં ફરતું હોય, પણ મારા હૃદયમાં તો કોણ રહેવા જોઈએ? આ જય શબ્દનો અર્થ છે. અને આપણે ત્યારે બોલી શકીએ કે આપણે આપણા સંસારને નંબર 2 માં રાખ્યો હોય અને ભગવાનને નંબર 1 માં. બોલો તો ખરા. પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે તમે ભગવાનને નંબર 1 માં રાખો છો કે ભગવાનને નંબર 2 માં રાખો છો. હે, શ્રેણી કે ભગવાન મહાવીરને નંબર 1 માં રાખ્યા હતા, મહારાણી ચેરણાને નંબર 2 માં રાખ્યા. તમારા માટે કહી શકું ખરો કે તમે ભગવાનના શાસન, દેવગુરુ, ધર્મને નંબર 1 માં અને તમારો આખો સંસાર નંબર 2 માં? કોણ કહી શકે? કોણ? રાજગૃહની અંદર જ્યારે 16 રત્ન કંબલ લઈને ઓલો પોઠિયો વેચવા માટે આવ્યો અને ચેરણા જોઈ, ચેરણા એને બોલાવ્યો, ભાઈ જરા બતાવો તો ખરા. જોઈ લીધું. અચ્છા, હવે જરા દામ બોલો. બોલો. રાજા શ્રેણીકની પત્નીને પણ ભાવ તો પૂછવા પડતા હતા. મને લાગે છે કે ઘણીવાર તમારા શ્રાવિકા ચેરણા કરતા ચડિયાતી. હા, કઈ વાંધો નહીં, ઓનલાઈન પેમેન્ટ થઈ જશે, આપી જાઓ, ટ્રાન્સફર થઈ જશે. ચેરણાએ કીધું કે ભાઈ કેટલા દામ? 1.25 લાખ. ઓ, એમ ના લે ભાઈ, મારે શ્રેણીકને પૂછવો પડે. 2500 વર્ષમાં કેટલું બધું અપડાઉન આવી ગયું છે. કેટલું ઘેર શ્રેણીકને ઘેર ચેરણા આવી ગઈ. શ્રેણીકને જયારે પૂછ્યું ત્યારે જવાબ સાંભળજો. શ્રેણીકે કીધું દામ 1.25 લાખ. એટલી સોનામણ મારી પાસે નથી. કોણ છે શ્રેણીક? રાજા નહીં, મહાવીરનો પરમ ભક્ત. એવરી ડે પોતે એક ઘોડે સવાર રાખ્યો હતો કે ભગવાન મહાવીર આજે કઈ દિશામાં છે, કઈ નગરીમાં છે, એના સમાચાર લઈ આવો. અને ઓલો સવારે આવીને કે આજે વૈશાલી છે, જે દિશામાં વૈશાલી હોય એ દિશામાં શ્રેણીક પોતાના સિંહાસન પરથી ઉભા થઈ 7-8 ડગલા આગળ જાય, પ્રભુને વંદના કરે અને પછી 108 સાચા સોનાના જવલાનો સાક્ષી. એક બાજુ 108 સોનાના જવલાનો સાક્ષીઓ કરે અને બીજી બાજુ જે વધામણી લઈને આવ્યો હોય એને પણ સોના મોરથી નવાજ.